हाँ शुभ था रमो नजारो तो मस्त रण पड़ी जा नजारो ये बच्चा दादा पूरा जमीन ये थोड़ा आराम करिए जो તમે અને એકદમ ફૂલ મોજ મસ્તીમાં હે 800 કિલોમીટર હેડી ગયા તોય તો બને છે તો પાડવા માટે આ થોડીક ડુંગર ઉપર દીપડા તો નહીં પણ આખી ગેંગ નીકળી છે અમારે ચોટીલા જવા માટે અને આ બાજુ છે અમારું ઘર રહી ગયું અને આ બાજુ આવ્યું રાતના 8 વાગ્યા છે ને હજી હવે રાધનપુરથી અમે નીકળ્યા છીએ અને આપણો એક વિડીયો અપલોડ થઈ ગયો છે ચોટીલાવાળો જો 6 વર્ષથી ચોટીલા ચાલીએ એ ના જોયો હોય તો ચેનલમાં છે જોઈ લેજો અને રાધનપુરથી રાતના 8 વાગે નીકળ્યા છીએ જલ્દી નીકળવું હોય છે 5-6 વાગે પણ મોડું તો થઈ જ જાય અમારી ટીમ ટોટલ 13 જણા હતા અને આખી રાત ચાલ્યા પછી અમે રણમાં એન્ટર થઈએ છીએ વીર વછડા દાદાવાળા રણમાં તો એન્ટર થતાં આપણને જુઓ અહીંયા એક ગેટ જોવા મળે છે કોળતા પછી જેવા રણમાં એન્ટર થઈએ અને અહીંયા સુધી કયા કયા ગામ આવે તેની વાત કરીએ તો રાધનપુરથી ગોચનાદ અને ગોચનાદથી કોતાણા એના પછી પદરાડા અને પછી રાફુ અનવરપુરા કોળતા અને ફાઇનલી રણમાં એન્ટર થઈ જઈએ આપણે અને રણમાં એન્ટર થતાં જ આ ગેટ જોવા મળે છે એટલે થોડા ગેટ એમ કે આપણને કાચો માર્ગ જોવા મળે આગળ આવતા આ ગેટ જોવા મળે છે આજે અમારે ભાઈ થાકી જાય ને હજી શું કહેવાય મેન રણ આવવાનું બાકી છે એ પહેલાં બહી ગયા છે આખી રાત હેડીને આટલે પહોંચ્યા કેટલા ગામ 12 કલાક કન્ટિન્યુ કુડક અભયારણ્ય તો પછી આપણે રણમાં જેમ આગળ ચાલીએ ને તો ચાલતા ચાલતા આપણે આ કુડક અભયારણ્ય પહોંચીએ છીએ તો અમે ત્યાં પહોંચીને સવાર પડી હોય છે એટલે સારું મસ્ત વાતાવરણ હોય છે અને બધાને થોડો થોડો તાક પણ લાગે છે કેમ કે આખી રાત ચાલીને આવ્યા હોય છે તો તમે અહીં જોઈ શકો છો કે એનું બોર્ડ ને બધું લગાવેલું છે તો અહીં અમે દાંતણ અને થોડું એવું બધું શું બધા રમો તો જો સુડાભાઈ રાશીભાઈ ધજા લઈને તો બોલો જય માતાજી જય ચામુંડા માં અને અમારી એક રાત પૂરી થઈ અને અમે એક રાતમાં રણમાં પહોંચી ગયા છીએ અને અમારી આખી ટીમ બહુ આગળ જતી રહી છે હું તમને ઝૂમ કરીને બતાવું કેટલે જાય છે આપણે લાસ્ટમાં થાક્યા નથી પણ વિડીયો બનાવવા માટે જ પાછળ રહ્યા તો જો અભયારણ્યથી આપણે નીકળી ગયા અને પછી આપણે રણમાં આવે જો બધું રણ જ છે હવે આખું આવું રણ જ આવવાનું છે વીર વાછડા દાદા સુધી અને વીર વાછડા દાદા પછી પણ તો અમારી ટીમ આપણે આગળ નીકળી ગઈ છે અને આપણે એકદમ ઠીકઠાક છીએ તમને બતાવી દઉં હું જો દાદા દોસ્તો આપણી હાલત એકદમ મસ્ત છે ચશ્મા પહેરી લીધા છે ગ્રીપ પહેરી લીધી છે કેપ પહેરવાની બાકી છે અને હવે આપણે તડકામાં પણ કેપ બેપ લગાવી રણમાં ચાલી જવાનું છે તો ચલો આપણે હવે વીર વછડા દાદા એ મળીએ કેમ કે એકલું રણ નહીં બતાવું કંઈ બતાવે એવું આવશે તો તમને બતાવી દઈશ હું તો ચાલો વીર વાછડા દાદા મળીએ અહીંથી જુઓ નજારો કેવો મસ્ત રણ પડ્યું છે આખું નજારો કેટલો નેચર મસ્ત છે કે જોવે એવો છે પૂરેપૂરું રણ અને આપણી ટીમ રસ્તા ગોતી ગોતી નીકળે છે કોળતાથી રણમાં આપણને પહેલો મોટો કેમ્પ મળે છે વઢિયાર યુવા સેવા કેમ્પ. હા, તો તમે અહીંયા જુઓ કે કેટલી પબ્લિક છે, કેટલા સાધન છે.
વટિયાર સેવા સમિતિ, યુવા સેવા સમિતિ સમી. અને આ બાજુ રસ્તો બનાવેલો છે પાણીમાં. પહેલાં તો મેં પહેલાં વિડીયોમાં કીધું કે અમે પાણીમાંથી નીકળ્યા હતા. અહીંયા તો રસ્તો બનાવેલો છે. ચાલો આગળ બતાવું. દિવસના 11 વાગ્યા છીએ અને આપણે વાછડા દાદા પહોંચી ગયા છીએ. અને જો મેળાની ફૂલ તૈયારી છે. હિંચકા બધું, મકર અને દુકાનો અને ટ્રાફિક પણ જુઓ. તો હવે આપણે મંદિરની અંદર જઈશું. પહેલાં નાશું તો શું ખાશું ને પછી આરામથી દર્શન કરશું. નાહી ધોઈને જો મેળો છે વાછડા દાદા. જો આવી બધી દુકાનો લાગેલી હોય છે. રમેકડાથી લઈ, સામાનથી લઈ, ટેટો, બધું જે મેળામાં વસ્તુ હોય ને બધું મળી રહે આપણે. આપણે મંદિર બાજુ જઈએ છીએ. તો ફાઇનલી આપણે વીર વચ્છરાજ દાદાના પહોંચી ગયા છીએ. વચ્છરાજ દાદાનું મંદિર અને ટ્રાફિક જો. જય વચ્છરાજ દાદા. આપણે નાહી ધોઈને સ્નાન કરીને પછી જ પગે લાગવા આવશે. પબ્લિક જોવો ખાલી. અને શેરડીનો રસ્તો હોય જ છે દર સાલ. જમ્યા નાયા પછી વાછડા દાદાએ ફૂલ આરામમાં બધા જુઓ તમે. અને અમે ખાલી વિડીયો ચાલુ કરીને ખીજાવતા હતા બધાને. ફૂલ આરામ એટલે ફૂલ આરામ આવે સાંજના 5-6 વાગ્યા સુધી. તો ગાઈસ 6 વાગી ગયા છે અને આપણે આખો દિવસ આરામ કર્યો છે. કેમ કે બપોરે 11 વાગે પહોંચ્યા હતા ને હવે 6 વાગે નીકળીએ છીએ. અને અમારી અડધી ટીમ આગળ નીકળી ગઈ છે ને અમારી અડધી ટીમ આ રહી. જો રોહિતભાઈ, મેરુભાઈ અને રાયજીભાઈ અને આપણે ટન. કેમ કે ફ્રેશ થઈ ગયા છીએ નહીં ધોઈને. તો હવે રણમાં છે ને કેમ્પ ગોતવાનો છે. કેમ કે કેમ્પ મળશે તો જ આરામ મળશે. તો ચલો મળીએ આગળ. તો આ છે આપણું કચ્છનું વીર વચ્છરાજ દાદાની પછીનું. આપણે ચોટીલા બાજુ કુડા બાજુ જઈએ ને એ બાજુ. તો આપણે આખી રાત નીકળી જવાની છે આ બાજુ. અને અમે 4 પાછળ છીએ. બીજા જો આગળ પેલા દેખાતા હોય તો જોઈ લો. અમારી ટીમ છે પૂરી 13 જણાની. આ વખતે જ 13 જણાની છે ને કે અમારે 4, 5, 6 વધારે. હડો તો હવે રાતે ન ટાવર આવે કે નહીં ફોનમાં દેખાય તો વિડીયો ક્યારે બનશે બીજો ખબર નથી. ચલો તો આગળ મળીએ. અહીંયા બોર્ડ આવ્યું છે. બોર્ડ છે ને આમ ખુશ કરે એવું છે અને થોડું દુઃખી કરે એવું છે. કેમ કે ખુશ કરે એવું કે કેમ્પ છે પણ જો કેટલા કિલોમીટર છે, 70 કિલોમીટર. કાંઈ વાંધો નહીં, ચાલી જશું. ચલો. રણમાં કોઈ આવે કે ના આવે પણ આપણાને નાના છોકરા પાણી પાવા જરૂરથી આવે છે. જુઓ શું નામ હેલા હાલો ભાઈ આવે ને. તો પહેલા દિવસનો સનસેટ થઈ ગયો હતો એટલે કે સૂર્યાસ્ત થવા આવ્યો હતો. અને જો બધા અત્યારે કેવા ફ્રેશ છે મસ્ત. કેમ કે વાછડા દાદાથી ચાલે છે ને એટલે આરામ કરીને.
પવન બહુ જ હતો, બહુ હવા આવતી હતી, એટલે આપણો અવાજ તો આવતો જ નહોતો. જુઓ કાચમી ગયો છે, રાત્રે 8:30 વાગે આપણે જમવાના કેમ્પે પહોંચીએ છીએ. તો અમે જમી લઈએ છીએ અને થોડો આરામ કરીએ છીએ. જુઓ તમે, અને બેકગ્રાઉન્ડમાં સોંગ વાગતા હતા એટલે અવાજ મ્યુટ છે, તો એ થોડું સંભળાવી દઉં. તો રાધે રાધે દોસ્તો, ફાઇનલી અમે રણની બહાર કુડા ગામે આવી ગયા છીએ, એટલે કે રણ કાપી દીધું છે. અને રણમાં કેમ્પ હોય છે એટલે વાંધો નહીં આવતો. આખી રાત ચાલ્યા તારે પૂરું રણ કાપવાનું છે. ને આજે આપણી ટીમ જોઈ લો, આ લાડી જેવા ફૂલ મસ્તી કરશે. અશોકજી, રોહિતજી, તો જય માતાજી. ચાલો મળીએ આગળ. ચાલીને જઈએ છીએ, થાકેલા છીએ, અને કંકાવટી ગામે કૂવો આવે છે, તો તેમાં ના એવું હોય છે. તો જો અમે નાવા પડીએ છીએ તોય પણ, તો તમારે ના એવો રિસ્ક લેવો. જો અમે ક્યાં તો આ છે કંકાવટીનો કેમ્પ, જ્યાં આપણને નાવા, સુવા, આરામ કરવા માટે બધું જ મળી જાય છે. અને કેમ્પમાં બધા સારા માણસો છે અને આપણને બહુ સારી સેવા કરે છે. તો થાક બાક અહીંયા પણ બહુ આરામ મળી જાય છે, અને પછી ચાલવાની બહુ જ મજા આવે છે. તો અને તમને માલિશ કે કંઈ પણ કરવું હોય તો તે પણ બધું મળી જાય છે. જુઓ સવારના 7:30 વાગ્યા હતા, અને અમે હતા નાના વાછડા દાદા લિયા. કેમ કે કંકાવટી પછી મોબાઈલમાં ચાર્જિંગ નહોતું, અને તડકો પણ બહુ જ હતો દિવસે, તો મોબાઈલ પણ નહોતા નીકાળ્યા. પણ વચ્ચે ઘણા ગામ આવે છે, જેમાં બૈસાબગઢ, ચૂલી, જીવા, પછી કેનાલ આવે, અને કોંત, અને પછી વીર વછડા દાદા નાના. તો અહીંયા અમે ચા પાણી નાસ્તો કરીને હવે ચાલીએ છીએ. આ જો અમારે એક કાકા જાય છે પાછળ, અને એમનું ટુમ ટેણાવ તો ગયા, ટુમ ટેણાવ હો ગયા. બીજી પૂરી ટીમ આગળ. જો આપણે મોબાઈલ જો આપણે રાશીભાઈ બે રાશીભાઈ પગમાં ફોડા પડે. ના વિડીયો છે. જો અમારે મોબાઈલે વાત કરતા કરતા આવે લાસ્ટમાં, ને બીજી ટીમ આગળ છે. રાધે રાધે દોસ્તો, જય માતાજી. આજે અમારે ત્રીજો દિવસ છે, અને રાતે ઘણું બધું કાપ્યા પછી ડાલું આવી ગયું હતું. રાતે ઘણું બધું કાપ્યા પછી આપણે નાના વાછડા દાદાએ રોકાણા ત્યાં સુવાનું જમવાનું હતું, તો જમીને સૂઈ ગયા હતા. ને હવે સવારમાં ત્રીજા દિવસે આપણે ચાલીએ છીએ. તો ચલો હવે આગળ મળીએ. આપણી ટીમ જુઓ આગળ જાય જ છે, અને આપણી ટીમને પણ આગળ જઈને બતાવી દઈએ. लिया પછી રોડે ના ચાલીને શોર્ટકટ અપનાવીએ ને એટલે આવા નેળિયા આવે. જો સુવરિયાવાળા. અને હવે ગામની વાત કરીએ ને તો વડખરા, રાયસંગપરા, ભવાનીગઢ, ખાખરા થાલ, ને પછી આવશે તરણેતર. કાકો નવા અહીંયા નામ શું નામ આલ્યું? જો આપણી ટીમ પબ્લિક અને પવન ચક્કી દો તો
રાધે રાધે દોસ્તો, જય માતાજી। દિવસના 2 વાગ્યા છે અને ફૂલ તડકો છે અને ફૂલ તડકામાં આપણે જો બધી ઊંચી જાય છે, ટોપી લુંગી ને બધી ઓઢીને, અને આપણે અત્યારે 4 અમે જોડે છીએ, બાકીના આગળ અને બીજા પાછળ। જો થોડા દૂર દેખાતા હોય તો જોઈ લો। તો તડકો છે એટલે મોબાઈલ ગરમ થશે, એટલે ચલો મૂકીએ, આગળ મળીએ। રાધે રાધે દોસ્તો, જય માતાજી। તો આપણે આવી ગયા હતા આજે તરણેતર અને અમારી ટીમ આખી આવેલી છે ને જુઓ તમે, જો બધા ફૂલ મોજ મસ્તીમાં છે। 150 કિલોમીટર હેડીને આવ્યા તોય પણ થાનગઢ બ્રિજ, પબ્લિક બહુ બેઠી છે થાનગઢ બ્રિજ ઉપર, વાખા આવે લાગે આવ્યું છે ને હાટવાના વાખા। રાતમાં 1:27 થઈ હતી જુઓ, અને આપણે આવી ગયા હતા બાપા સીતારામની મઢીએ, કેમ કે અહીંયાથી ચોટીલા 9 કિલોમીટર જ દૂર છે, પણ રાત્રે નહીં જઈએ, અહીંયા આરામ કરીને સવારે જ જઈશું। તો આ છે બાપા સીતારામની મઢી, જ્યાં રાતે આપણે 2 વાગે આવ્યા હતા અને અહીંયા જ રોકાણા હતા રાતે અને આરામ કર્યો હતો, અને સવારે ગયા નહોતા કે જલ્દી, એટલે આરતી તો ચોટીલાની નહીં મળે, પણ હવે આરામથી જઈશું। ને જો અહીંયા કેટલી પબ્લિક જો રાતે આવેલી છે। તો આ છે બાપા સીતારામ જો। તો ચલો રાધે રાધે, આગળ મળીએ, ચોટીલા પહોંચીએ, ચલો। વિમન જો વિમન કેટલું નીચું જાય રહ્યું એમાં। ચોટીલાથી આપણે 3-4 કિલોમીટર જ દૂર હતા, કેમ કે થાનગઢ પછી બાપા સીતારામની મઢી આવ્યા હતા, અને ત્યાંથી 9 કિલોમીટર જ હતું ચોટીલા, અને સવારે ચાલતા થઈ ગયા હતા, દિવસ અજવાળું થયું પછી। તો જો આપણે કાકા રીલો જોતા જોતા જાય છે અને આપણે બસ પહોંચવા જ આવ્યા છીએ, અને ડુંગર દેખાય છે, જો કે આપણને થાનગઢથી જ દેખાઈ આવ્યો હતો, અને હવે ચોટીલા ખાલી 1 જ કિલોમીટર દૂર હતું બોલો, પછી આપણે ફાઇનલી ચોટીલા, મતલબ ચોટીલામાં જ કહેવાય હવે તો, જો ચોટીલા 1 જ કિલોમીટર બસ। તો ફાઇનલી ગાઈસ આપણા ચોટીલા ડન પહોંચી ગયા છીએ, ચલો હવે મંદિરે જઈએ। જો આપણી આખી પૂરી ટીમ, હેલો વિલિયમ તો આયા જ નહીં। હવે અમે સુરેન્દ્રનગર હાઈવે ઉપર આવી ગયા હતા, તો ચોટીલાની એડજસ્ટ સામે તો ડુંગર દેખાય જ છે ચામુંડા માતાજીનો। તો જય માતાજી, અને આપણે સાધન લઈને આવીએ ને તો અહીંયાથી આવીએ છીએ સુરેન્દ્રનગરથી। તો ચલો આપણે પહોંચીએ હવે ડુંગરે। તો આપણે નહીં ધોઈને થઈ ગયા હતા તૈયાર એકદમ જો, અને આપણે જ નહીં પણ બધાય ભાઈઓ નહીં ધોઈને થઈ ગયા હતા તૈયાર, ને હવે જઈશું ડુંગરે, કેમ કે નાયા ધોયા વગર તો ના જવાય ને। તો ચલો હવે આખા મતલબ ચાલીને આવ્યા ને પછી જ આપણે ટી શર્ટ બદલાઈ છે, એટલે ટી શર્ટ કોઈએ નોટિસ ના કરવી હો। 1 નારિયેળ, 1 ચૂંદડી, અગરબત્તી, અને પછી લઈ લીધી પ્રસાદી જુઓ બધાને, આપણે પણ હો। તો ચલો હજી ડુંગર થોડો દૂર છે। ચોટીલા ડુંગરની સામે
ખબર નહીં, પણ આ વખતે પગથિયા પૂરા કરવામાં થાક તો લાગતો હતો. અને જો પગથિયાની સાઈડમાં જે કંઈક બનવાનું છે ને ટ્રેનવાળું, તે જો રસ્તો બને જ છે. કેવા દર્શન થયા છે કે જો કોમેન્ટમાં જય ચામુંડા માતાજી લખી નાખતો. કુમકુમ બધા અહીંયા ખાલી કરે છે કે નાખે છે, તો અહીંયાથી બધા તિલક કરે છે. તો જો આપણે રીતે સુંદર ભગવાન તિલક કરી નાખે. પછી મેલડી માતાના દર્શન કર્યા. પછી પહોંચી ગયા શ્રીફળ વધારવા, એટલે કે નારિયેલ ફોડવા. જો અહીંયા તો જગ્યા પડી જ છે, તો આપણે પણ શ્રીફળ વધારી દઈએ. પહેલાં રોજ વધારી દઈએ, પછી આપણો વારો. જો ને એક તજાયો કેવડી છે, આપણે મોટી તજા લઈને આવવાની. આ ભીડ છે ને એ ફોટો પાડવાની ભીડ છે, તો આપણે પણ બહુ બધા ફોટા પાડ્યા હતા. જોવા હોય તો લાસ્ટમાં બતાવી દઉં. અને બધા ફોટો પાડવા માટે આટલી બધી પબ્લિક અહીંયા હોય છે, કેમ કે ત્યાં જે ચામુંડમાનું જે માં લખેલું છે ને એ ફોટામાં કેટલું મસ્ત લાગે. તો આપણે ફોટા બોટા પાડી જુઓ. હવે આ બાજુ આવી ગયા હતા થોડા નીચે, કેમ કે હવે નીચે ઉતરવાનું હતું ડુંગરથી. અમે જ્યારે ચોટીલાથી ચાલીને આવતા હતા ને ત્યારે વચમાં મને થાનથી એવું કહેવામાં આવ્યું હતું કે દીપડા આવ્યા છે. પણ જો ચોટીલાના ડુંગર ઉપર દીપડા તો નહીં, પણ ખુંડ જોવા મળી ગયો તે પણ ઉપર. હવે આપણે આવી ગયા હતા પ્રસાદી લેવા ચોટીલા ભોજનાલયમાં. તો જુઓ
ટ્રાફિક તો અત્યારે નથી એટલે જ આવ્યા હતા. બહુ ટ્રાફિક હોત તો ના આવો તમે. આયો લાઈનમાં આવો, લાઈનમાં આવો. લઈ લેજે. આ જો ખાવા જાય વળી. ચોટીલા અહીંયા તો લાખોમાં પબ્લિક જમે છે, પણ આપણે બહુ વાર નહીં આવતા, પણ આજે તો આપણે પણ પહોંચી ગયા છીએ. આખી ચોટીલા બજાર ફર્યા, પેંડા લીધા, પ્રસાદી લીધી, જે ખરીદવું હતું તે ખરીદ્યા અને પછી બસ સ્ટેન્ડે આવ્યા ને તો બસ કે સાધન કંઈ સેટિંગ જ નહોતું થતું, કેમ કે બસો તો આવતી જ નથી અને સાધનમાં અમે 13 જણાની ટીમ હતી તો ગાડીમાં તો આવતા જ નહોતા, એટલે 12 વાગ્યાથી કરીને 5 વાગ્યા સુધી બેઠા હતા અમે સાંજે.